નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાપરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરાઈ હત્યા, અન્ય એક યુવાનને ઈજા પહોંચાડીને આરોપીઓ ફરાર। ઘટનાની યોગ્ય તપાસ કરવા અપાયું આવેદનપત્ર। પશ્ચિમ કચ્છ એલસીબીએ લાંચિયા સહાયક ફોજદારને ઝડપ્યો। કેસના સમાધાન માટે 2000ની કરી હતી માંગણી। એએસઆઈ સાથે વચેટિયાની કરાઈ ધરપકડ। અંજારમાં તબીબની બેદરકારીથી બાળકીનું થયું મોત। રમતા રમતા પડી જવાથી બાળકી ખસેડાઈ હતી સારવાર તળે। સારવાર દરમિયાન ઇન્જેક્શન આપતા બાળકીનું થયું મોત। ભાજપની ગૌરવ વિકાસ યાત્રાનું ભુજ માધાપરમાં સ્વાગત। 5મા દિવસે પટેલ ચોવીસીના ગામડાઓમાં પહોંચી યાત્રા। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો કરાયો પ્રચાર। વીજ કંપની દ્વારા ઉજાલા યોજનાની અપાઈ માહિતી। વીજ ધારકો એલઈડી બલ્બનો વપરાશ કરી બચાવે વીજળી। ઉજાલા યોજના થકી વીજ બિલમાં મોટા પાયે બચત। રાપર શહેરના જકાતનાકા પાસે ગેલીવાડી વિસ્તારમાં રહેતા યુવાન પર છરીના ઉપરાઉપરી 2 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। એક યુવાનની હત્યા અને અન્ય એક યુવાનને ઈજા પહોંચાડીને હત્યારાઓ હવામાં ઓજલ થઈ જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે। ચકચારી આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ગત મોડી રાત્રે જકાતનાકા પાસે આ બનાવ બન્યો હતો। ગેલીવાડી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ડાયાલાલ ચાવડા તથા સમાવાસ રાપરમાં રહેતા જયદીપ રણછોડ કોલી પર આ જીવલેણ હુમલો થયો હતો। આ બંને યુવાનો જકાતનાકા પાસે હતા તે દરમિયાન જ કોઈ અજાણ્યા શખ્સોએ જીતેન્દ્ર ડાયાલાલ ચાવડાને છાતીમાં છરીના ઉપરાઉપરી 2 ઘા મારી દેતા તેનું સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નીપજ્યું હતું, જ્યારે જયદીપને મારામારીમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો। જીતેન્દ્રની હત્યા કોણે અને શા માટે કરી હશે તે મુદ્દો રાપર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો બીજી તરફ શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ રાપરના રાજકીય અગ્રણી અને તેના માણસોએ હત્યા કરી હોવાની વિગતો વહેતી થઈ છે, જેના કારણે પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે। ચકચારી હત્યાના બનાવને પગલે પૂર્વ કચ્છ એસપી જીવી બારોટ, ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક આરએસ સિદ્ધી, રાપરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સુથાર, એલસીબી પીઆઈ એચએલ રાઠોડ, એસઓજી પીએસઆઈ ડીડી રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા। હતભાગીની લાશનું પીએમ કરાવીને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હત્યા કોણે અને કયા કારણોસર કરી હશે તેની છાનબીન હાથ ધરી છે। તો સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર જયદીપ કોલીએ 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં હઠુભા રાણાજી સોઢા, દેવુભા જશુભા સોઢા, ગંભા પ્રવીણભાઈ સોઢા, અજીતસિંહ જાડેજા, ભરતસિંહ લક્ષ્મણસિંહ સોઢાનો સમાવેશ થઈ રહ્યો છે। તો આ સંદર્ભે સ્થાનિકોએ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે। કાલે બનાવ બન્યો એમાં જે ગુનેગાર હોય એને કદાચ સજા થાય તો વાંધો નહીં। જે આ માણસો આમાં કોઈ પણ જે આજે દૈનિક સમાચારમાં આવેલ કે ભાઈ હઠુભા રાણાજી સોઢા અને એમની સાથે અન્ય 4 જણાએ આ મર્ડર કરેલ છે, તો ખરેખર એ માણસો દરેક સમાજ એમ કહે છે કે આ માણસો આમાં ક્યારેય નથી સંડોવેલા અને આવું ક્યારે ભવિષ્યમાં એમાં નથી કર્યું। અને આ લોકોની રાજકીય કારકિર્દી વર્ષોથી એમના પેઢીઓ ચાલુ આવે છે। રાપરની 45,000ની વસ્તી છે। 45,000ની વસ્તીમાંથી દરેક સમાજના માણસો અહીંયા હાજર છે। ક્યારે હાજર હશે કે આ માણસો નિર્દોષ છે? જો આ રીતે ખોટા માણસોના નામો આવી જાય તો ભવિષ્યની અંદર કોઈની કેની સેફટી છે? તો અમે એટલા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે ગુનેગાર હોય એને સજા થાય તો અમને વાંધો નથી, પણ ખોટા માણસો ના હોય અને એની તટસ્થ તપાસ થવી જોઈએ। નખત્રાણા પોલીસ મથકના ગડાણી ઉપથાણાના સહાયક ફોજદાર તથા વચેટિયાને પશ્ચિમ કચ્છ એલસીબીએ ₹2000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પડ્યા હતા। એસીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવાપર ગામે રહેતા યુવકને મુસ્લિમ સમાજને ન છાજે તેવો એસએમએસ મળ્યો હતો। તેની તપાસ કરવા રવાપરના યુવકે પોલીસમાં અરજી કરી હતી। આ અરજીની તપાસ ગડાણી ઉપથાણામાં ફરજ બજાવતા સહાયક ફોજદાર કતારસિંહ મહેરચંદ યાદવે કરી હતી અને અરજીની તપાસ કર્યા બાદ સમાધાન કરાવી આપવાની અવેજીમાં ₹2000ની લાંચ માંગી હતી, જે માટે ફરિયાદી લાંચની રકમ આપી શકવામાં સક્ષમ ન હોતા એસીબી કચેરીના દ્વાર ખખડાવ્યા હતા। ત્યારે ભુજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પીઆઈ ડીજે ચૌધરી સહિતના સ્ટાફે નખત્રાણા બસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી ₹2000ની લાંચ લેતા એએસઆઈ યાદવ તથા તેની સાથેના વચેટિયાને આબાદ ઝડપી પાડ્યો હતો। સહાયક ફોજદારની નિવૃત્તિને આડે માત્ર 8 માસ બાકી રહ્યા હતા। તે દરમિયાન લાંચમાં પકડાઈ જવાના સમાચાર વહેતા થતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો।
રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સેવા વર્ગ 1માં ફરજ બજાવતા શિક્ષણાધિકારીઓની બઢતી સાથે બદલીના આદેશો કર્યા છે. રાજ્યના કુલ 15 જેટલા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીનો નિર્ણય લેવાયો છે, જેમાં કચ્છ જિલ્લાના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા બહાદુરસિંહ સોલંકીને બઢતી આપીને ગુજરાત શૈક્ષણિક તાલીમ પરિષદના સચિવ પદે મૂકવામાં આવ્યા છે. છેલ્લા લાંબા સમયથી કચ્છમાં શિક્ષણાધિકારી તરીકે સુપેરે સેવા આપનાર બહાદુરસિંહ સોલંકીને બઢતી આપીને ગાંધીનગરમાં સચિવ પદ સોંપાયું છે. તો અગાઉ કચ્છમાં માધ્યમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા M.K. રાવલને અમદાવાદ ગ્રામ્ય વિભાગના શિક્ષણાધિકારી માથે બઢતી આપીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગરમાં મુકાયા છે. તો મહેશ રાવલને ભરતી વિભાગમાં નાયબ શિક્ષણ નિયામક તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. કચ્છમાં ભર બપોરે 2 વાગ્યાના સુમારે 2 લોકોએ ગળે ફાંસો ખાઈ અનંતની વાટ પકડી લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી, જેમાં ભુજ તાલુકાના માધાપર ગામે 47 વર્ષીય વેપારીએ ધંધામાં આર્થિક તણાવને કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તો ગાંધીધામના કીડાણા ખાતે 25 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પંખામાં લટકીને જીવ ટૂંકાવ્યો હતો. મૂળ આંધ્રપ્રદેશની અને હાલ ગાંધીધામના કીડાણા સ્થિત પુનિતનગર સોસાયટીમાં રહેતી રમિયા રાજેશભાઈ ગુટીએ આપઘાત કર્યો હતો. બંને આપઘાતના બનાવો બપોરે 2 વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવ્યા હતા. બંને કિસ્સાઓમાં પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છના અંજારમાં મદીનાનગરમાં રહેતી બાળકી રમતા રમતા પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં અંજારની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીના મોતથી પરિવારજનોએ તબીબો ઉપર બેદરકારીનો આક્ષેપ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મદીનાનગરમાં રહેતી ફરજાના ઇબ્રાહીમ ઓસ્માન જીએજા નામની 9 વર્ષીય બાળકી ગત રાત્રિના પોતાના ઘેર પાસે રમતા રમતા પડી ગઈ હતી. અકસ્માતે પડી જતા બાળકીની કોણીમાં ઈજા પહોંચી હતી. દરમિયાન બાળકીને તાત્કાલિક સારવાર માટે અંજારની અનુરાગ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબ કુંદન આર્યાએ ફરજાનાને ઇન્જેક્શન આપ્યું હતું. આ સારવાર કર્યા બાદ અચાનક બાળકીને ખેંચ ઉપડતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સામાન્ય ઈજા બાદ તબીબની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાળકીના મોત અંગેની નોંધ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે. બાળકીનું મૃત્યુ કયા કારણોસર થયું તેના સચોટ કારણો જાણવા માટે મૃતક ફરજાનાની લાશને 2 ડોક્ટરોની પેનલ સાથે પોસ્ટમોર્ટમ કરાવવા માટે જામનગર મોકલાઈ છે, જેનો PM રિપોર્ટ થયા બાદ મૃત્યુ પાછળનું સાચું કારણ જાણી શકાશે. હોસ્પિટલમાં લઈને અમે આવ્યા તો મારી છોકરીને પહેલા એક ઇન્જેક્શન દીધું તો બરાબર ના લાગ્યું, અને પછી બીજી વખત લોહી લીધું, પછી એક ઇન્જેક્શન દીધું, પછી મને આ જ રૂમમાં મારી છોકરીને રાખી અને મને બહાર નીકાળીને બંધ કરી દીધું. એક હતો કમ્પાઉન્ડર અને એક હતો અંદર ડોક્ટર. એ પોતે જે ડોક્ટર અહીંયાનો છે એ પોતે ડોક્ટર હતો. ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક જ જૂથના 2 પરિવારો વચ્ચે બબાલ સર્જાઈ હતી. બંને પક્ષો સામસામે આવી જતા મારક હથિયારો વડે હુમલો કરાતા બંને પક્ષના દંપતી સહિત 4ને અસ્થિભંગની ઈજા પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના 8 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. બનાવમાં મયુર ગણપત સોલંકી, તેના પિતા ગણપત સોલંકી તેમજ મંજુલાબેન અને જીજ્ઞાબેન સહિત 4 શખ્સોએ છરી, ધોકા જેવા મારક હથિયારો વડે માર મારતા શંકર આત્મારામ કટુઆ, તેના પિતા આત્મારામ કટુઆ અને માતા લીલાબેન કટુઆને ઈજા પહોંચાડી હતી. ત્યારે લીલાબેન કટુઆની ફરિયાદના આધારે 4 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો સામા પક્ષે મયુર ગણપત સોલંકીને શંકર આત્મારામ કટુઆ, ભરત દેવ મુરારી, વિજય ગજરા અને સંદીપ ગજરાએ છરી વડે માર મારતા અસ્થિભંગ સહિતની ઈજા પહોંચાડવામાં આવી હતી. તો સામા પક્ષે મયુર ગણપત સોલંકીની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. વીજ કંપની દ્વારા આજે અંજાર અને ગાંધીધામમાં દરોડા પાડીને વીજ જોડાણોની ચેકિંગ હાથ ધરાઈ હતી. PGVCL દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરીને વીજ ચોરી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મુન્દ્રામાં દરોડા પાડ્યા બાદ આજે અંજાર અને ગાંધીધામમાં વીજ કંપનીની ટીમો ત્રાટકી હતી. આ બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છની મળીને કુલ 58 જેટલી ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ અને ઔદ્યોગિક વીજ જોડાણોની ચેકિંગ કરવામાં આવી હતી. જેમાં તંત્રએ કુલ 1195 વીજ જોડાણોની ચેકિંગ કરી હતી. તેમાંથી રહેણાંક વિસ્તારના 278 વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી અને 2 વાણિજ્ય વીજ જોડાણમાં મળીને કુલ 280 ગેરરીતિના કેસો સામે આવ્યા હતા, જે સબબ વીજ તંત્રએ કુલ 28 લાખનો દંડ ફટકાર્યો હતો.
અબડાસા તાલુકાના કોઠારા ગામે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ખેતીવાડી ખાતાના સ્ટાફને સાથે રાખીને એક દુકાનમાં છાપો માર્યો હતો, જેમાં 13,28,800ના શંકાસ્પદ કપાસના બિયારણ સાથે વેપારીની અટકાયત કરી હતી. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જેએમ આલની રાહબરી હેઠળ કોઠારા ગામે આવેલા રૂપારેલ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ખેતીવાડી ખાતાના સ્ટાફ તેમજ એલસીબી સ્ટાફ સાથે મળીને છાપો માર્યો હતો. દુકાનમાંથી 13,28,800ના બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. દુકાનદાર જયેશ નરસિંહ રૂપારેલને કપાસના બિયારણના જથ્થાના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવાતા તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે CRPC કલમ 102 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. કોઠારા ગામે વેપારી પોલીસના હાથે ઝડપાતા અનેક રાજકીય આગેવાનો તેમજ વેપારીઓ પોલીસ મથકે દોડી ગયા હતા. વેપારીએ આટલો મોટો જથ્થો ક્યાંથી અને કોના પાસેથી મેળવ્યો તેમજ આ જથ્થો મેળવ્યા બાદ તેના બિલો કેમ લીધા, ઉપરાંત બિયારણ નકલી છે કે અસલી તે અંગે ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ પોલીસે તપાસ હાથ ધરી છે. 24મીએ ધોરણ 10નું ઓનલાઈન પરિણામ જાહેર થયા બાદ આજરોજ જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના રિઝલ્ટ મેળવવા માટે આચાર્યો તેમજ શિક્ષકોને ભુજની ઇન્દિરાબાઈ સ્કૂલમાં બોલાવાયા હતા, પરંતુ રિઝલ્ટ વિતરણની વ્યવસ્થા ફેરવાતા ભારે સમસ્યા સર્જાઈ હતી. આ અંગે મળતી વિગત અનુસાર વર્ષોથી ભુજની ઇન્દિરાબાઈ શાળાના વિદ્યાર્થીઓના રિઝલ્ટને વિતરિત કરાય છે, ત્યારે આજરોજ પણ તમામ શાળાઓના આચાર્યો અને શિક્ષકો ધોરણ 10ના પરિણામપત્ર લેવા માટે ઇન્દિરાબાઈ હાઈસ્કૂલમાં આવ્યા હતા, પરંતુ શિક્ષણ તંત્રના આયોજનમાં અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના લીધે 3 વખત જગ્યા બદલવાની પણ ફરજ પડી હતી, જેથી આચાર્યો તેમજ શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.